હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. હે માના પુષ્પ જો તો એસી આવ્યો પાણી ચાલુ કર દો. કપા પાવાના બાબા આજે તો દેખાતું નહીં. કપાય ઉપરથી નાવ ખોલીને પાઈ દો. શું કરવાનું કુંડું? હા ના હોય પેલા પૈસા ના હોય છે તો કઈ વિવાણી ઘર ઉપર વિવાણી તો આ બંધ કરાવીએ હે જોવા જઈએ. તને ખબર આ તો ભાઈ હાથ આવે તો આપણે કલાક બચી જોય લે. તને પેલા ફોન પેલા ગયા તને કિયા તાને શંકાન આ તું કિયા આ જો કે પાણી કે બંધ કરી દે માં ભા ના પારે કે સારું થી ટીટોરી વિવાની ભાઈ ભાઈ તો ટ્રાય કર વિવાની ધાબા ઉપર વાત તો એવી હોભરેલી એક ડોહામાં મા કરતા જૂના ડોહા હતા ને વાતો કરતા કોઈ ટીટોરી વિવાય ને ધાબા ઉપર વિવાય તો હાથ ભાવ જેટલો હોય ને એટલા આવે ભાવ. આ તો કે ધાબા ઉપર વિવાની એટલે ધાબુ તો ખાસું ઊંચું હોય છે. આ કુંડી ખાસું આ વાબા જેટલું જ હશે પાહુ એટલું આવશે વરસાદ. આ વાત નહીં કલાક બચી ગયા આપણે તો હું કેવું કોઈ હું નહીં થાય હું એકલો બોલ બોલ કરું એ જવા દે પછી ને જો આજ તો ખુશ થઈ ગયો હું. તને ખુશ થઈ જાય એકલા એકલા બણ કરો છો રસ્તા લાગો છો. અરે એકલો જ બક આપડે કપા પા બચી ગયા 10 કલાક થતા હતા ભા બચી ગયા હું તો ઈમ તો હે ને બચી જા અંધાર્યું છે પણ આવતું તો છો ને હું બચી જા એને જ આવશે તો પૈસલો નહીં પૈસલો ઈમ ધાબા ઉપર ટીટોરી વિવાની ટીટોળી ઓહ પેલો વખતો કીએ રીયા આપણે એ આપણી ભાષામાં વખતે દીધી કોઈ ને ઓહ એ ટીટોરી હું જોવા હેડે હું બંધ કરાવી પાણી ભાવ બંધ કરાવી દીધું હજી વાળી નતું બંધ કરાવી દો. કપા પાકી જઈ મારતો તમે કપા પાવ નાતો કરો પણ એટલા બધા જેમ અધરવી વાણી છે. આ પેલી વાત નહીં હો આપડી કે અધરવી એટલે આ બવી વાતો કોઈ કે વરસાદ વધારે આવે પણ વધારે હતી છે પછી વધારે આવશે તો પછી આપણે તો રવાના વખા પડી જશે. અલ્યા રહેવાના તાન તમે શું રહેવાના મારા કપા પીવીએ જોતા નહીં ના તો રહેવાની વાતો કરો એ તો થઈ પડશે. હાલ તો મારા કપા નહીં પીતા એટલે આ વાત સાચી છે કે વખતી જેટલી અધરવી વાય આ ટીટોળી ઓહ એ વરસાદ વધારે આવે. અલ્યા મને કહેતા હતા મારા ભા મને કઈ જાય બા એવું છે નહીં ઓહ કે પેલી વખતી ચોક વિવાણી ને તો જોવા પેલું જજે ચંકર જો ખાડા વિવાણી છે ને ઓહ તો વરસાદ ઓછો આવશે ને જો ટેબા ઉપર વિવાણી હોય ઓહ તો હાચો આવે કે હા કપા વાળા તો પાવાય ના ભાઈ હું જોવા જો સાચી વાત ખોટી વાત હું તો નહીં માનતો યાર આવું બધું આ તમે કહો છો એટલે મને તો ખબર પડી ને મને આવી કોઈ વાતની ખબર જ નથી ગયો. મુએ આ પેલા બંધ કરે મૂકો જોઈએ વાત તો જોયેલું સારું જો અધર વિવાણી હોય ને ઓહ આપણે ઘરે મફતમાં કપા પાકી જાય કોઈ કલાકે હાલવાની જરૂર નહીં. પણ તમારા કલાકમાં પણ હા લોલોબા દેખાય છે લોલોબા મંદિરમાં જોઈએ આ તો કાયમ ભગત એટલે સેવા જ કરે મંદિર ભગત હજી વરસાદ આવે નહીં તમે છે બે જણા હું તો હેતરમાં જતો અરે પેલા એકલા બળબળ કરતા હતા તેમાં તો લાગે હું બળબળ કરું સારે હું બળ થોડું બેહવા ના હતો એટલે બેહવા યા કરી હા જેવું નહીં લે સામ અલ્યા ઓમ જવું ઈ હું લેવા જઉં છે ગમો પેલા પૈસા ઈ જવું તું પૈસા કે હું પૈસા લેવા નહીં અલ્યા પૈસા નહીં લેવા હવે વાહન મારે શું કહેવાનું કયો હા હું કે છે પૈસા ઘર ખરું તાબા વાળું એના ઘર ઉપર પેલી ટીટોડી કહેવાય ને એ વળી છે જનાવર છે યાર આપડા પેલી વખતે દીધી કે એ ને હા વક્તી ઓય તેવું છે ને એ અધર વિવાણી છે ધાબા ઉપર ધાબા પર વિવાણી છે અને ધાબા પર વિવાણી તો વખોડો છે રે યાર હું તો ના કહું ગામમાં વરાદ એટલો બધો પડશે તો આનો પોપળો તળી દેશે બધો ના પડાય વરાદ પડતો છે હવે વખત તો પેલા અમારા જૂના ડોહા બધું હિંમત કહેતા ભાઈ આ ટેટોડિયું ખરું કે રહ્યું ઓય અધર વિવાણી એટલે જોડે ગામનો મરો આવ્યો યાર હું નતો કે સાચી વાત હું એટલે જ જોવા હેડે તો ભાવ એ કઈનો અવાજ હોફરતો તો કે આ બધી વસ્તી ધોળમ ધોળ કરે છે પણ એવા સમાચાર નતા એટલો બધો વિવાણી થઈ યાર પેલો લાલ્યો આવ્યો તો તે મેં પાણી પાવ બંકારાઈ દીધું મારા કપામાં વર્તું તમે કોઈ જોઈ આવ પેલો ભાઈ કોઈ એટલો બધો કઈ વિવાણી છે હારો દુકાન ના પડે યાર મને એવું લાગે છે યાર અલ્યા દુકાન નહીં વરસાદ વધારે આવશે વરસાદ આટલો બધો પડવાનો છે તો પછી દુકાન ચોથી પડે તણાઈ ગયા ને આપણે તણાઈ ગયા તો નહીં જંગલમાં જઈને ભરાઈ દઈએ અને જંગલમાં શું ખાઈએ રે પોદો પણ એમ તો કેટલો વરસાદ આવશે વખતે ધરી હોય તો દર વરસાદ આવે તમારા ભાઈ કઈ યા કઈ ગયા છે ને 2-3 વખત સાચું થયું યાર એવું યાર એવું છે થાણ યાર આ મી તો પહેલી હું તો કહું છું ના હોત તો દરિયામાં જહાજમાં હાજર વખત લેતા હો લે ના લઈએ ગમત વરસાદ પડશે યાર મને એવું લાગે છે યાર
આ જોવો કે આ તડકો ને સોયલો કરે છે ને આપણે 15 દાડથી અંધારી ઉપર થઈને હેડ્યું જાય છે. સાચી વાત છે. અંધારામાં તો પેલું ગીત નહીં બનાવ્યું યાર. આ રાકેશ બારોટે બનાવ્યું છે ને એ યાર દાડા દીવા મને અંધારું લાગે યાર. જોરદાર ગીત બનાવી છે યાર. વાત સાચી પણ આ વાત કંડાળા સાચી મંદિરમાં તમે જોવો તો છોકરાએ પીન ભરાઈ ગયું. તો ભજન વાંચી જેવું દબાઈ ગયું. હારું જબરું મેઠું લાગ્યું. મને તો એવું વાગે ને ઘડીવાર તો બે રાઉન્ડ મારે વખણ્યા. વાત સાચી પણ પેલી ટીટોળીની વાત સાચી ભાઈ. ટીટોળી વિહોણી છે ના હોય તો એક કામ કરો, એક માળે વિહોણી છે કે રે ઓવા તો ના હોય તો ગોમમાં ખાઈ જાવ ઉપર લાકડો કાઢીને બીજો માળ કરો. એના શેર ઊંચું રહેવું પડશે આપણે યાર આમ. પણ એક કામ કરીએ તો હા એ આડો જે માળો છે ને શેર ન્યા સમેલ દઈએ. ભાઈ ખાડો કરીને નેસા મેલ દેવા. પણ એ તો જે વિહોણી એ જ સાચી હોય હવે તો. એવું છે એવું જ હોય કે તમે આટલા મારા કરતા મોટા હો તો અરે તમે મોટા જ બરોબર પણ અત્યારે પછી ભય મેલ દઈએ ને વળી ભગવાન રીજી જાય તો વળી નેચું પર હળાય યાર. અને એમાં જ કહું ને કે આ 15 દાડે તો આવે છે પેલો ફરફેણ પડે છે કોઈ સોટો ફરફેણ બસ એકલી ફરફેણ પડે છે, બીજું કોઈ પડતું નહીં યાર. હા જો આપણે તો હું કહું ને જોવો કે બધા વરસ થઈ એક ગયો કામ કરો ના હોય તો હું એ સંપલ પહેલો ના હેડું. ઓવર લેડો. ટીટુડી જોઈએ એ સેવી ટીટુડી. હા વખતે ના હોય ગમે બધી પકડ લ્યો. ના પકડાય બાપડું ગમે તે આખા ગોમો અને હોબાવો ગઈ નાખ્યો છે યાર. આમાં કાકો કહેતા હતા કે જે ટીટોળી વિહોણી ને ઢેબ ઓવા એટલા સુધી તો કમ્પ્લીટ પાણી આવે. તાર કાકો તો એકદા શું કહેતો હોય ખબર છે? હા કે વાઘ રે ને ઓવા. કશું ના કરે. કશું ના કરે અને મારો હરા હું તો જેવો બાદરીમાં હોમો જોયો મને અને ખાલી હુક કરીને ત્રણ ક્ષેત્રમાં નાહી ગયો. અને એ તો ભૂંડ હતો. કાકો વાળો આવું કેતો યાર. ભાઈ એને કાકો લાગે જુઠ્ઠો જ બોલતો છે હવે વાગના હમું જવાય અરે આ વખતી ખરી ગઈ. ઓવા વખતી તો નુકસાન લાવશે યાર. આખા વખતી નહીં. ગામમાં ખરેખર આ મોત થઈ જશે યાર. ટીટોળી કહેવાય. હા એ રહ્યું પછી ટીટોળું યાર શું કેવું. પછી અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ હોય આપણે વખતી ટીટી કીએ ને અમુક જગ્યાએ ટીટોળી કોઈ એવું બધું મને હોય ભાઈ ના ખબર પછી બાપુ તો બીજી વાંકાત જતો ને ઓવા. એટલે થોડી ખબર હોય ભાઈ. સાચી વાત છે ના તો ગામમાં છીએ જોઈએ. હાલ આવજો પેલા જોતા આવીએ હવે લેવડો જોતા જઈએ. હા હા અરે સબરું બી વણી છે મારું. અને આ ગાત તો કરો મને. અરે હેડ હેડ તું એ હેડ. ઓહો તમે જોવા તો પેલા બહેરો તમે જોવા તો એક વધો ના દે મને ટીટોળી લગતી ગયો. મોદી આ વખત જોઈ જાય. એ કેડું છે લુલા અરે એક માટલું ને ધાબુ બનાવ્યું છે ને એમાં પૂળા મેલ્યા તા ને પૂળો પર વિહોણી છે એને શરમ આવે ને એટલા બધા વિવાહ જવાન. પણ એમ નહીં કેવું એ કેડું છે હું આબાનું હોય અલ્યા એ કેડું જે મેલ્યું છે ને એ તો આદરા ખાલી એટલા છે. હા માપનું આદરાનું મેલ્યું છે. ચાર મેલ છે ને એટલે સાપ કઈ નાખશે ગોમ તમે જોજો કે આપણું એટલે એ કેડું મેલ્યું છે એટલે આ વાતાવરણ આ એકનું ખાલી બંધોણું જ છે બંધોણી છે. તમે જોવા જાવ બચ્ચા થવા દે પોર તો મન લાગે છે આસમાનમાં વિવાહ છે યાર બધો. અરે સોય આડો ના હોય. છો ના હોય ને વધારે તો ચાર એડો હોય છે યાર મને એટલી ખબર થઈ યાર. 3-4 હોય કોઈ જાજો નહીં હોતો અમુક સો જેવો છે 100 હાથ. તો હાથ તો ના હોય એટલો બધો તો ભાઈ વખતો કેટલો બધો ગમો થઈ જાય યાર. એ વાત સાચી. તાણી તે હવે કર્યું છે આ જોઈને તો આયા હવે. જોઈ તો છે આમાં ભગવાન તારે કરે યાર આપણે શું કરીએ હવે યાર. આપણો બીજું કોઈ નહીં આ તો તમે તો નહીં માનતો પણ આ તમે કયો છો એટલે ના હોય ને તો ગામમાં આપણે બધાને કહી દઈએ અને ના હોય તો જે ગર્ભ છે ને પેલો ઝુંપડપટ્ટી વાળો સાઈડમાં કરાવો. ઝૂંપડપટ્ટી જે નેસાળો પાક છે એ સીધો ભગાબાન ટેબા ચડાવો હું તો કહું. પછી આપણે ગોમ ટેકરી હા ભગાબાન ટેબા કાં તો ગોમ ટેકરી. પછી આપણે ઓગળ મહારાજ છે ને ભેંસો પેલી છોડજો હો ભેંસો. ઓય ભેંસો ટૂંકાઈ જશે યાર. આના બધું આપણે ટેબા ભેગું કરી દઈએ આજ ના હોય તો પેલો ગોમમાં ના હોય હાથ પડાઈ દઉં કેવું. હાથ પડાઈ દ્યો. ગાયવાન કે જે રીતે જતું હવે તો ગાયો વાળો આપણા ગોમમાં ઘેર શીખાયો યાર. આપણે ગોમ ટેકરી ઓડ મરાઈ દઈએ ગોમમાં ગોમ ટેકરી બધાને જતું રહેવું બધો થતો રહે ને કે એમને જિંદગીથી જતો રહેશો તમે. આપણા શંકાન કે હજુ બાબુ પેલો વાગામ જાય તો જાય ટેબા કે શંકો તો મોં તણાઈ થાય એથી વઘામ થઈ નળમ થઈ ફૂડો તો ભરેલો તો ચાલશે. એના આગળ પાછળ કોણ છે યાર. એટલે આગળ પાછળ કોઈ ના હોય પણ આપણા અંગાત ભાઈ બન ગયા. અત્યારે જે હું છોકરો હો રાખવાની છોકરો નહીં યાર. એ તો જો જાણો છે અને જહાજ ભરા છે પેલા વળા ભરા છે બીજે જો ભરા છે હા પણ આ વખતીને ખબર પડે છે એટલા બધા વિવાહ જવાય નહીં યાર. પણ હવે વિવાહ છે આવી શું મોટી કરવાનું? દુનિયામાં ઓહો કેટલી જમીન પડી છે યાર. અને છેડ શંકાન ધાબા ઉપર મને લાગે એ ઉચ્ચ બાદ આપણા એડો ફી જાય ઓહો. અને આ દક્ષિણ આવી વળી હોય મને એવું લાગે છે યાર. તારે ભૂલી તો શંકાન ઘર નહીં એવી શંકાન તો પાછળ તું થોડી ટાળી ભાઈ ગયો ક્યાં ને ગયા? પૈસલો લે હોય ને પૈસલો લે હોય છે મોતિયા વળ્યા જ ભાઈ એમાં. ઓહો. એ વળી મયમાં તમે જોવા તો તમે શું તો કરે જીવે યાર. વાર દીધા તા. તાણી યાર. આમાં કશો વાંધો નહીં. જો તારે એ તો જે થાય એનો ગમો હોત ના આવો. એ આ- આ વચના તો અમે આવીએ છીએ પણ આપણે
વચના બોર્ડ મારી દઈએ પેલા. એના બોર્ડ મરાઈ દે, ના હોય તો પેન્ટરનો ફોન કરીને લખાઈ દઈએ, જે લખાવવું હોય. હા તો હું વચના આવું છું, આપણે ભેગા થઈને બધું કરી દઈએ તાણ. હા હેડો. હા ટીવી વોણી સહી મો તો તમે જોવો તો કોઈ ગોમ સડી છો હળીએ અને પેલો કે અમારા કાકો આવું કે ભાઈ મને ખબર છે અમારા ડોહા ખાઈ ગયા છીએ પણ 2 વખત હાથું પડી છે, આ વખત વળી પડે તો વક્તિ પાકે યાર, વક્તિ તો ભગવાન માની જાય, વક્તિ તો વસ્તી પૂજા કરીને ચોલ્લા કરશે તો હું ઘેર વક્તિને બચ્ચા લાઈને મેળ દેવા છે સીધો જ, એટલે કોઈ ચિંતા જ ના રહે. ફરતે ખબર તો પડે કોઈ પોર કેવો હાથ પડવાનો છે તરત ખબર પડી જશે. હાથું પરવા દે ના પણ પેલા ગોમમાં બોર્ડ તો મરાઈ દે ને પેલા મારું લોહી પી જશે. મને ગોમમાં જવા દે વથી ના થાય છે. મોને બનાવ્યા છે મોઢા કાઢ મોને